સાથે આયોજિત આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આવો સૌપ્રથમ વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મહાનુભાવોને કે ભગવાન બિરસા મુંડા અને ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી તત્પશ્ચાત દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમનો મંગળ પ્રારંભ કરવા માટે પધારશો। જનજાતીય સમુદાય માટે ધરતી આબા એવા ભગવાન બિરસા મુંડા ન કેવલ તેમના સમુદાયના જનનાયક હતા, પરંતુ એક સાચા પરાક્રમી, દેશભક્ત અને વીર સ્વાતંત્ર્ય સેનાની અને પ્રકૃતિના પૂજારી હતા, જેમણે બ્રિટિશ શાસકો સામે જળ, જમીન અને જંગલના હક્કો માટે ભવ્ય સંઘર્ષ કર્યો અને ફક્ત 25 વર્ષની નાનકડી ઉંમરે સંગ્રામમાં શહીદી વહોરી અને દેશના ઇતિહાસમાં વીરતાનું એક અનોખું પ્રકરણ ઉમેર્યું। એવા ભગવાન બિરસા મુંડા ને આપણે શત શત નમન કરીએ। સાથે જ આજે 7મી નવેમ્બર વંદે માતરમ ની રચનાને પણ 150મી જયંતિ છે, ત્યારે માં ભારતીના ચરણોમાં પણ આજે વંદન કરીએ, માં ભારતીનો જયઘોષ કરીએ। વંદે માતરમ, મારી સાથે ઊંચા અવાજથી બોલજો, વંદે વંદે વંદે। બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય રચિત વંદે માતરમ ગીત કે જે આનંદ મઠના અંશ તરીકે પ્રસ્તુત થયું, તેની પણ આજે 150મી જયંતિ છે। મા ભારતીની એકતા અને આદિજાતિનું આત્મગૌરવ હંમેશા રહે એવી પ્રાર્થના સાથે ભગવાન બિરસા મુંડા અને ભારત માતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ખૂબ ખૂબ ધન્યવાદ। આદિવાસી સમુદાયની પરંપરા, સંસ્કૃતિ અને લોકોત્સવને જીવંત રાખવાના હિમાયતી એવા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિવાસીઓના પ્રેરણામૂર્તિ એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં આ વર્ષને જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેના ભાગરૂપે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનજાતિ ગૌરવ યાત્રાનું અને અન્ય કાર્યક્રમોનું સુંદર આયોજન કરાયું છે। આજના આ પ્રસંગે પધારેલા સૌ મહાનુભાવોનું આવું વિધિવત રીતે સ્વાગત અભિવાદન કરીએ। સૌપ્રથમ વહીવટી તંત્ર તરફથી માનનીય અગ્ર સચિવ શ્રી આદિજાતિ વિકાસ વિભાગ ગાંધીનગર શ્રી શાહમીના હુસેન મેડમ તેમજ બનાસકાંઠાના માન્ય કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલને વિનંતી કે આપ બંને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત અભિવાદન કરશો। ભગવાન બિરસા મુંડાની મૂર્તિ અર્પણ કરીને માન્ય અગ્ર સચિવ શ્રી સ્વાગત કરશે અને માન્ય કલેક્ટર શ્રી આરસનું શ્રી યંત્રની સુંદર કૃતિ અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે। શ્રી યંત્રની આરસની આ પ્રતિકૃતિ મા અંબાજીના ધામમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત। સંગઠન તરફથી મહાનુભાવોને વિનંતી કરીએ છીએ ઝડપથી મંચ પર પધારશો। શ્રી કીર્તિસિંહ વાઘેલા, શ્રી કનુભાઈ વ્યાસ, શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ, માનનીય પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જ્યારે ભવ્ય રામ મંદિરનું અયોધ્યા ખાતે નિર્માણ કરવામાં આવ્યું છે, ત્યારે શ્રી રામ દરબારની આકૃતિ અને માતાજીની ચૂંદડી અર્પણ કરીને માનનીય મુખ્યમંત્રી શ્રીનું સંગઠન વતી આગમન વધાવવામાં આવે છે। ખૂબ તાળીઓ સાથે આપણે પણ માનનીય મુખ્યમંત્રી શ્રીને સત્કારીએ। અને હવે ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાની ટીમને પણ વિનંતી ઝડપથી મંચ પર પધારશો। ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ટીમ મેમ્બર્સ ભગવાન બિરસા મુંડાની પ્રતિમા અર્પણ કરીને આ તકે ખાસ માનનીય મુખ્યમંત્રી શ્રીનું સ્વાગત કરી રહ્યા છે। ખૂબ ખૂબ સ્વાગત, ધન્યવાદ। આપણી વચ્ચે આજે ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી પણ ઉપસ્થિત છે, ત્યારે વહીવટી તંત્ર તરફથી માન્ય કલેક્ટર શ્રી બનાસકાંઠાને વિનંતી કે આપ માન્ય અધ્યક્ષશ્રીનું સ્વાગત અભિવાદન કરશો।
સુપ્રસિદ્ધ રાણકી વાવની આરસમાંથી બનાવેલી સુંદર કૃતિ અર્પણ કરીને માનનીય કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલ સ્વાગત કરી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબનું ધન્યવાદ. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી માનનીય શ્રી રત્નાકરજી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત વહીવટી તંત્ર તરફથી કરશે માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા શ્રી એમ.જે. દવે. શ્રી એમ.જે. દવે, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠા, આપશ્રીને વિનંતી કે આપ આરસની કૃતિ અર્પણ કરીને માનનીય શ્રી રત્નાકરજીનું સ્વાગત અભિવાદન કરશો. ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી અને સંગઠનના સૌ આગેવાનોને પણ વિનંતી કે આપ પણ આ પ્રસંગે પધારશો અને માનનીય શ્રી રત્નાકરજીનું અભિવાદન કરશો. સર્વે શ્રી કીર્તિસિંહ વાઘેલા, જિલ્લા ભાજપ પ્રમુખ બનાસકાંઠા, શ્રી કનુભાઈ વ્યાસ, મહામંત્રી, શ્રી સંજયભાઈ બ્રહ્મભટ્ટ અને શ્રી શ્રેયાંશભાઈ પ્રજાપતિ અંબેમાની પ્રતિમા અને ચૂંદડી ઓઢાડીને સ્વાગત કરી રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. માનનીય રાજ્યકક્ષાના મંત્રી શ્રી પીસી બરંડા સાહેબનું સ્વાગત કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બનાસકાંઠાને વિનંતી. વહીવટી તંત્ર તરફથી માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્વાગત કરશે. આદિજાતિ વિકાસ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી પીસી બરંડા સાહેબનું સ્વાગત થઈ રહ્યું છે. સંગઠન તરફથી સ્વાગત કરવા માટે પધારશે દાંતા, અંબાજી અને અમીરગઢના ભાજપ મંડળના મહામંત્રીશ્રીઓ સર્વે શ્રી વિરેન્દ્રસિંહ બડગુજર, શ્રી અભિષેકભાઈ જૈન, ગણેશભાઈ દેસાઈ, શ્રી રમેશભાઈ પ્રજાપતિ, શ્રી મનુભાઈ કોદરવી, શ્રી દેવેન્દ્રભાઈ વ્યાસ, માનનીય મંત્રી શ્રી પીસી બરંડા સાહેબનું સ્વાગત કરવા માટે સંગઠનના સૌ આગેવાનશ્રીઓને વિનંતી. શ્રી દેવેન્દ્રભાઈ વ્યાસ, શ્રી નરેન્દ્રભાઈ દેસાઈ, શ્રી ભમરસિંહ ડાભી, શ્રી ભગવાનજી ઠાકોર, શ્રી પ્રવીણસિંહ રાણા. અંબાજી માતા મંદિરની આ ફોટો ફ્રેમ અને પ્રસાદીની ચુંદડી અર્પણ કરીને સ્વાગત થઈ રહ્યું છે. ખૂબ ખૂબ સ્વાગત. અત્રે ઉપસ્થિત માનનીય જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલ સાહેબનું સ્વાગત કરવા માટે વિનંતી. માનનીય કલેક્ટર શ્રી બનાસકાંઠા, જિલ્લા વહીવટી તંત્ર તરફથી કલેક્ટર શ્રી મિહિરભાઈ પટેલને વિનંતી કે આપ આજના પ્રસંગે આપણા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રીનું સ્વાગત અભિવાદન કરશો. સંગઠન તરફથી પણ માનનીય પ્રભારી મંત્રી શ્રી કમલેશભાઈ પટેલનું સ્વાગત કરવા માટે આમંત્રિત કરીએ છીએ. દાંતા, અંબાજી અને અમીરગઢ ભાજપ મંડળના સૌ મહામંત્રીશ્રીઓને ધન્યવાદ. આ સાથે જ મંચ પર બિરાજમાન સૌ મહાનુભાવોનું અત્રેથી અમે ખૂબ આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. ધન્યવાદ. આવો ફરી એકવાર માનનીય મુખ્યમંત્રી શ્રી અને સૌ મહાનુભાવોના આગમનને આપણે જોરદાર તાળીઓ સાથે આવકારીએ. આભાર. જેમણે કરી છે જળ, જંગલ અને જમીનની દરકાર, તેમની સુખાકારી માટે કૃતનિશ્ચયી છે ગુજરાત સરકાર. અંબાજીથી લઈ ઉમરગામ સુધી ગુજરાતના સૌ આદિવાસી સમુદાયનું હિત જેમના હૈયે વસેલું છે એવા આદિજાતિ વિકાસ વિભાગના માનનીય રાજ્યમંત્રી શ્રી પીસી બરંડાને હવે વિનંતી કરીએ છીએ સ્વાગત સંબોધન માટે પધારશો.
સૌને મારા નમસ્કાર. આજે પવિત્ર ધામ અંબાજીથી કેવડિયા સુધીની ભગવાન બિરસા મુંડાની યાત્રા શરૂ થઈ રહી છે. તેમાં ઉપસ્થિત આપણા ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ સાહેબનું હું સ્વાગત કરું છું. મંચ ઉપર ઉપસ્થિત માનનીય અધ્યક્ષ ગુજરાત વિધાનસભા શંકરભાઈ ચૌધરી સાહેબનું, માનનીય સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, માનનીય પ્રભારી મંત્રી શ્રી કમલેશ પટેલજી, માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીજી, માનનીય મંત્રી શ્રી રમેશભાઈ કટારા, માનનીય મંત્રી શ્રી સ્વરૂપજી ઠાકોર, માનનીય પૂર્વ આદિજાતિ મંત્રી શ્રી કુબેરભાઈ ડિંડોર, માનનીય સાંસદ સભ્ય રાજ્યસભા બાબુભાઈ દેસાઈ, રમીલાબેન બારા, માનનીય ધારાસભ્ય શ્રી પાલનપુર અનિકેતભાઈ ઠાકર, માનનીય જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાજી, માનનીય અગ્ર સચિવ સામિનાબેન હુસેન, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, પ્રાયોજના વહીવટદારના અધિકારીશ્રીઓ, મારા વિભાગના તમામ અધિકારીશ્રીઓ, સંગઠનના તમામ પદાધિકારીશ્રીઓ, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, મારી સાથે ઉપસ્થિત તમામ ભાઈઓ બહેનો અને સન્માનીય મંચ, જે મારી આદિજાતિ વિભાગના તમામ મોરચાના પદાધિકારીશ્રીઓ, તમામ મીડિયાના મિત્રો અને મારી સામે બેઠેલા તમામ ભાઈઓ અને બહેનો, આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ દેશ અને ગુજરાતમાં ઉજવાઈ રહી છે. ત્યારે સમગ્ર રાષ્ટ્ર અને વિશેષ આદિવાસીઓના મસીહા એવા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ વર્ષ, જેને માનનીય વડાપ્રધાનશ્રીએ જનજાતિ ગૌરવ વર્ષ તરીકે જાહેર કર્યું છે, ત્યારે આ જનજાતીય ગૌરવ વર્ષની ઉજવણીને ભવ્યતાથી ભવ્ય ઉજવણી કરવા માટે જન સુધી પહોંચાડી સમગ્ર રાજ્યના મોટા જન સમુદાય આ ઉજવણીનો ભાગીદાર બનાવવા ભાગરૂપે આપણે ભગવાન બિરસા મુંડાનો જન્મ જયંતિ અને ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમો આપણે કરી રહ્યા છીએ. આદિવાસી સમાજના રક્ષણ માટે બ્રિટિશ સલ્તનત, જમીનદારો સામે બંધ પોકારી અન્યાય સામે ભગવાન બિરસા મુંડાએ જંગ ઉપાડ્યો, ત્યારે માત્ર પોતાના જન્મસ્થળ બિહાર, હાલના ઝારખંડ ન રહેતો સમગ્ર ભારત વર્ષના જનજાતિના ભગવાન તરીકે ઓળખાયા. સમગ્ર વિશ્વમાં તેમના નામને ગૂંજતું કર્યું અને તેઓ અમર બન્યા. તે અન્વયે ભગવાન બિરસા મુંડાજીનું જીવનમાંથી સમગ્ર જન સમુદાય પ્રેરણા મળે તે માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરવા માટે આહવાન કર્યું. ભગવાન બિરસા મુંડાજી વિશેષ છબી સૌના જનમાનસ સમુદાય પર ઉતરે એ માટે લોકલાડીયા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ તેમના જન્મદિને જનજાતીય ગૌરવ દિવસની ઓળખ આપી. આદિવાસીઓના આ મહાનાયક વિશે આપણે અને આપણી નવી પેઢીને જાણવું જોઈએ, તેના જીવન ઉદ્દેશોને સમજવા જોઈએ અને તેમના યોગદાન સમજવું જોઈએ. તેની આવશ્યકતા છે. તેથી હું આ તબક્કે ભગવાન બિરસા મુંડા વિશે ટૂંકમાં પરિચય આપીશ. 15 નવેમ્બર 1875ના રોજ બિરસા મુંડાનો જન્મ ઓલી હાથુ ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓનું બાળપણ સંઘર્ષમય જીવન વ્યતીત કરતા પરિવાર સાથે હોય, સંઘર્ષની ભાવના તેમના લોહીમાં હતી. પ્રાથમિક શિક્ષણ, તેમના માધ્યમિક શિક્ષણ સમયગાળામાં પણ મિશનરી સ્કૂલમાં સંઘર્ષનો સામનો કરવો પડ્યો. મતલબ કે કેળવણીના સંસ્થાના શિક્ષણને સાથે તેમને સંઘર્ષ પણ ચિંતન કર્યું. બ્રિટિશ સંસ્થાનવાદના અન્યાય વિશે બિરસાને અનુભૂતિ થતાં મુલકાઈ લડાઈઓ સૌપ્રથમ તેમને ઝંપલાવ્યું. બિરસા પરંપરાગત ઔષધોના જ્ઞાન માટે લોકોને એકત્ર કર્યા. ઉપચાર તરીકે લોકપ્રિયતા મેળવી સ્વાભાવિક રીતે આકર્ષણ વક્તા હતા, તેથી લોકો તેમના તરફ આકર્ષાતા હતા. 1895 દરમિયાન બિરસાને સપનામાં દેવી પ્રેરણા પ્રાપ્ત થઈ અને તેથી લોકોમાં તેમની લોકપ્રિયતા વધી. બિરસાએ બિરસાઇઝમની સ્થાપના કરી અને ધીરે ધીરે બિરસા મુંડા અને ભગવાન અને ધરતી આંબા જેવા ઉપનામોથી પ્રસિદ્ધ બન્યા. ત્યારબાદ બિરસા અંગે મુડારી ગામમાં ઘણા લોકગીતો પ્રસિદ્ધ કર્યા.
મુંડાની આ પ્રસિદ્ધિ જોઈને મિશનરીઓ અને કષ્ટદાયક સાબિત થતા તેમના પર દમન શરૂ કરવામાં આવ્યું. 26 ઓગસ્ટ 1895ના રોજ ભગવાન બિરસા મુંડાની ધરપકડ થઈ. 2 વર્ષની સખત કેદની સજા હજારીબાગ જેલમાં થઈ. બિરસા જેલમાંથી મુક્ત થયા અને બ્રિટિશરો સામે વધુ જોરથી તેમનું ઉલગુલાન ચળવળ સક્રિય કરી. તેનાથી પ્રભાવિત થઈને બ્રિટિશરોએ તેઓને 1919ના રોજ બ્રિટિશ સૈન્યએ સેન્ટ્રા ગામમાંથી તેમની ધરપકડ કરવામાં આવી અને એમને 9 જૂન 1919ના રોજ જેલમાં ધકેલી દેવામાં આવ્યા. ભગવાન બિરસાનું મોત રહસ્યમય રીતે થયું. ભગવાન બિરસા મુંડાનું આ ટૂંકું 25 વર્ષનું જીવન સમગ્ર દેશ માટે ગૌરવવંતું બન્યું. આજે આપણે ભગવાન બિરસા મુંડાને યાદ કરીને તેમના જન્મદિવસને સમગ્ર રાષ્ટ્ર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવી રહ્યા છીએ. તેમના સંદેશાને આપણે જન જન સુધી પહોંચાડીએ. આ વર્ષ 2024-25 ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ વર્ષ જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઘોષિત હોય તેની સાથે ભારત વર્ષની ઉજવણી સામેલ કરીને તેના ભાગરૂપે તારીખ 1 નવેમ્બરથી 15 નવેમ્બર 2025 સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે શ્રેણીબદ્ધ વિવિધ કાર્યક્રમો યોજિત કરવામાં આવ્યા છે. તેની આપ સૌને ટૂંકમાં માહિતી આપું તો સર્વપ્રથમ 1 નવેમ્બર ભગવાન બિરસા મુંડાના જીવન અને યોગદાન વિશે નેશનલ સેમિનાર સંપન્ન કરવામાં આવ્યો. આ સેમિનારમાં દેશના વિવિધ રાજ્યોના ઇતિહાસકારો લેખકોએ ભાગ લીધો. તે સામે ભગવાન બિરસા મુંડાના જીવનને પ્રદર્શિત કરતું પેવેલિયન પણ શરૂ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન માનનીય મુખ્યમંત્રીશ્રીએ કર્યું. સાથે સાથે આ કાર્યક્રમને ધ્યાનમાં રાખીને આદિવાસીઓની પરંપરાગત બાબતો જેવી કે તેઓની કલા, સંસ્કૃતિ, પરંપરાગત વેશ તેમજ પ્રાકૃતિક ખોરાક જેવી પરંપરાગત આદિવાસી ઔષધિઓનું ચિકિત્સાલય પ્રદર્શન કરાવડાવ્યું. આ કાર્યક્રમને આનુષંગિક કરવામાં આવ્યો. આપ સૌને જણાવતો મને આનંદ થાય છે કે ભગવાન બિરસા મુંડા 150મી જન્મજયંતિ વર્ષની ઉજવણીમાં માનનીય વડાપ્રધાનશ્રીએ દેશના અને રાજ્યના આદિવાસીઓના વિકાસ કાર્યક્રમોને એક મિશન મોડમાં અમલમાં મૂકેલી આદિવાસીઓની પરિણામલક્ષી યોજનાઓને સાકાર કરવામાં આવ્યા છે. 2047ના વિકસિત ભારતનું દિશા નિર્દેશ આપ્યું છે. ત્યારે આદિવાસી સમાજ ક્યાંય પાછળ ના રહે એ સંકલ્પ સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ આખા દેશ અને આખા વિશ્વની દ્વારા માનનીય ભગવાન બિરસા મુંડાને જોતરવામાં આવ્યા છે, એમને વાત કરવામાં આવી છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમ આખા ગુજરાતમાં રેલી સ્વરૂપે થવાનો છે. ત્યારે આપ સૌને આ તબક્કે હું આભાર માનું છું અને અભિનંદન આપું છું અને સ્વાગત કરું છું. જય હિન્દ. ખૂબ ખૂબ આભાર માનનીય મંત્રીશ્રી. પોતાના જીવનની ફક્ત 25 વર્ષની આયુમાં દેશ અને સમાજ માટે અભૂતપૂર્વ સંદેશો આપી જનાર મહાન યોદ્ધા એવા ભગવાન બિરસા મુંડાના વિરાટ વ્યક્તિત્વનો પરિચય આજના યુવાનો માટે પ્રેરક બની રહે એ આશયથી એક વિશેષ ફિલ્મ અને ગીત તૈયાર કરવામાં આવ્યું છે. સાદર વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપ રિમોટનું બટન દબાવી આ ફિલ્મ અને સોંગ લોન્ચ કરશો. જળ, જંગલ અને જમીન જ્યારે અન્યાયના વાદળોથી ઘેરાયા, કાવા દાવા અને કપટ એની ચરમ સીમાએ ફેલાયા, ત્યારે છોટા નાગપુરની એ માટીથી જન્મી એક હુંકાર અને એ હુંકારનું નામ હતું ધરતી આબા ભગવાન બિરસા મુંડા. એ કોઈ રાજા નહોતા કે નહોતા કોઈ શ્રીમંત. એ જંગલની માટીથી નીકળેલો એ યુવાન હતો કે જેણે પોતાની માની આંખમાં ભૂખ જોઈ અને અંગ્રેજોની આંખોમાં જોયો અન્યાય. જ્યારે અંગ્રેજો, સામંતો અને ઠેકેદારોએ જનજાતિઓની જમીન છીનવી લીધી, જનજાતિઓની મહેનતને પોતાની મિલકત બનાવી લીધી અને તેઓની પરંપરાગત ખૂંટકટ્ટી વ્યવસ્થા તૂટવા લાગી, ત્યારે એ નવયુવાને કહ્યું, અબુ આ દિશુમ, અબુ આ રાજ, આપણો દેશ, આપણું રાજ. આ પોતાની ધરતીને બચાવવા માટેની બિરસાની પહેલી હુંકાર હતી.
બિરસાઈતના માધ્યમથી બિરસાએ પોતાના લોકોમાં ઈમાન, એકતા અને આત્મસન્માન જગાડ્યું. સ્ત્રીઓ આગળ વધી પોતાના સંતાનોના હાથમાં તીર કમાન આપી અને વર્ષ 1899માં બિરસા મુંડાના નેતૃત્વમાં થયું અંગ્રેજો સામેનું સૌથી મોટું જનજાતીય ઉલગુલાન આંદોલન. લક્ષ્ય સ્પષ્ટ હતું કે અંગ્રેજો અને શાહુકારો જનજાતિઓની જમીન ખાલી કરે અને અબુઆ રાજ કાયમ થાય. ડોંબારી બુરુની એ પહાડીઓ જ્યાં તીરની સામે તોપ હતી, પણ બિરસાનું સાહસ ક્યારેય ઝૂક્યું નહીં. હજારો જનજાતીય યોદ્ધાઓ તીર કાંઠા લઈને અંગ્રેજો સામે લડ્યા. ઘણા પરિવારો તૂટ્યા અને ચારેકોર લોહીની નદીઓ વહી. 9 જૂન 1900ના એ અંધારામાં જેલના સળિયા પાછળ બંધ એ યુવા બિરસાએ છેલ્લા શ્વાસ લીધા. બિરસાનું મૃત્યુ એ માત્ર એક બલિદાન નહીં, અસંખ્ય જનજાતિઓ માટે કરેલું તપ હતું, જેનું ફળ હવે મળવાનું હતું. વર્ષ 1908માં અંગ્રેજોએ છોટા નાગપુર કાશ્તકારી અધિનિયમ દ્વારા જનજાતિઓની જમીનની રક્ષાને કાયદો બનાવ્યો. બિરસા તો ન રહ્યા, પણ તેઓનું આંદોલન નીતિ બની ગયું. બિરસા મુંડા જનજાતિઓ માટે ભગવાન બનીને આવ્યા. जनजातीय गौरव और संघर्ष के प्रतीक भगवान बिरसा मुंडा की गाथा हर देशवासी को प्रेरणा से भर देती है. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભગવાન બિરસા મુંડાના જન્મદિવસ 15 નવેમ્બરને હવે આખા દેશમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભગવાન બિરસા મુંડાના જન્મદિવસની 15મી નવેમ્બરને જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની શરૂઆત કરીને સમગ્ર આદિવાસી સમાજને મોટું સન્માન આપ્યું છે. આ વર્ષે પણ ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે તારીખ 1 થી 15 નવેમ્બર સુધી આખો દેશ ઉજવી રહ્યો છે જનજાતીય ગૌરવ ઉત્સવ. આ ફક્ત સન્માન નહીં, જનજાતીય સમાજના સંઘર્ષને રાષ્ટ્રના ગૌરવમાં બદલનાર વિચાર છે. ધરતી આબાએ કહ્યું હતું કે માટી આપણી માં છે અને એની રક્ષા કરવી એ આપણો ધર્મ. આજે ભગવાન બિરસા મુંડાના મૂલ્યોને અનુસરીને આપણો દેશ વિરાસત અને વિકાસ બંનેને સાથે લઈને ચાલી રહ્યો છે. તો ચાલો જનજાતિઓના ઇતિહાસના એ મહાનાયકના મૂલ્યોને આપણી ઉર્જા બનાવી આપણી માટીની સમૃદ્ધિ માટે સમર્પિત થઈએ. ભારતના આ અમૃતકાળમાં ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિના શુભ અવસરે જનજાતીય ગૌરવ ઉત્સવ ઉજવીએ. જય હિન્દ. ભરનારા અમે વૃક્ષો સાથે કરીએ વાત, શ્વાસ લઈએ બગડાનો અમે નાચીએ ગાઈએ આખી રાત. આગ ઓઢીને ફરનારા અમે વૃક્ષો સાથે કરીએ વાત, શ્વાસ લઈએ બગડાનો અમે નાચીએ ગાઈએ આખી રાત. અમને મળી અમારી ઓળખ ભારત આપણો દેશ મહાન. અમને મળી અમારી ઓળખ ભારત આપણો દેશ મહાન. જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન, જય બિરસા મુંડા ભગવાન, જય બિરસા મુંડા ભગવાન. जमीन जंगल जल अधिकार में काजे की दो रण ललकार, धरती आबा लोकनायक है अंग्रेजों ने दीधो પડકાર. જનજાતિની શક્તિ જગાવી
પોતાના સૂરથી જગવ્યું એમણે સ્વાભિમાન જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન જય બિરસા મુંડા ભગવાન જય બિરસા મુંડા ભગવાન બિરસા મુંડા જન્મતિથિ હવે ગૌરવ દિન જનજાતિનો બિરસા મુંડા જન્મતિથિ હવે ગૌરવ દિન જનજાતિનો પ્રધાનમંત્રીએ મહિમા કીધો એ ઉદ્ભુલાન ક્રાંતિનો વનબંધુ કલ્યાણ યોજના આદિ કર્મયોગી અભિયાન આદિ કર્મયોગી અભિયાન આદિવાસીને ન્યાય મળે હો ઉત્કર્ષ મળે સન્માન સૌના સાધન વિકાસ કેરા પથ પર આપણે એક સમાન સૌના સાધન વિકાસ કેરા પથ પર આપણે એક સમાન જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન અમને મળી અમારી ઓળખ ભારત આપણો દેશ મહાન 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 જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન જય હો જય 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 હો જય 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 બિરસા મુંડા ભગવાન જય બિરસા મુંડા ભગવાન જય બિરસા મુંડા ભગવાન જય બિરસા મુંડા ભગવાન ધરતી આબા તારો સંગ્રામ સચવાયો ગૌરવ વધાર્યું સમાજનું ને બન્યો નવયુગનો આયનો માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સાચા અર્થમાં ભગવાન બિરસા મુંડા અને સાથે જ સીધો કાનુ અને ગોવિંદ ગુરુ જેવા આદિજાતિ સમુદાયના નેતાઓનું સન્માન કરીને સાચા અર્થમાં જનજાતીય સમુદાયનું આત્મગૌરવ વધાર્યું છે. શત શત નમન આ મહાન વિભૂતિને. અને હવે આજના કાર્યક્રમમાં ખૂબ આદરપૂર્વક આમંત્રિત કરીએ છીએ ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ તથા બનાસકાંઠા સહિત સમસ્ત ઉત્તર ગુજરાતના લોકપ્રિય નેતા એવા માનનીય શ્રી શંકરભાઈ ચૌધરીને આપના પ્રાસંગિક ઉદ્બોધન માટે. બોલો અંબે માત કી, બોલો બિરસા મુંડા ભગવાન કી. સ્ટેજ ઉપર ઉપસ્થિત મા અંબાના ખોળામાં રાજ્યના જનજાતિ વિસ્તાર, ખાસ કરીને ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારમાં એક મોટું કામ, એક મોટી ક્રાંતિ અને તેની શરૂઆત જે બિરસા મુંડા ભગવાને કરી હતી તેમની 150મી જન્મ જયંતિ નિમિત્તે આજે પ્રત્યક્ષ રીતે આ કાર્યક્રમની અંદર એની શરૂઆત કરવા માટે આવ્યા છે તેવા આપણા રાજ્યના ગૌરવવંતા મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અહીંયા આવ્યા છે. તો આપણે બધા આદિવાસી ભાઈઓ બહેનો વતી આપણે બે હાથ ઊંચા કરીને એક વખત માન્ય મુખ્યમંત્રીશ્રીનું સ્વાગત કરીએ. બે હાથ ઊંચા કરીને તાલીઓ પાડીને સ્વાગત કરીએ. તાલીઓ પાડીને સ્વાગત કરીએ. ચાલુ રાખો બધા, તાલી પાડીને સ્વાગત. વાહ, આ તમારો પ્રેમ અને લાગણી છે માન્ય મુખ્યમંત્રીશ્રી પ્રત્યેનું. આજે આભાર માનીશ હું દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે તેમણે આદિવાસી સમાજ માટે, એક કચડાયેલા સમાજ માટે, એક સંઘર્ષ કરતા સમાજ માટે તેના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પૂરા દેશની અંદર ઉજવવા માટેનો નિર્ણય કર્યો છે. અને કાર્યક્રમની અંદર આજે આપણા માન્ય મુખ્યમંત્રીશ્રીની સાથે સાથે આપણા માન્ય મંત્રીશ્રીઓ અહીંયા જે ઉપસ્થિત છે, માન્ય શ્રી બરંડાજી, માન્ય શ્રી ભાઈ આપણા કમલેશભાઈ પટેલ, માન્ય પ્રવીણભાઈ માળી, માન્ય સ્વરૂપજી ઠાકોર, આપણા અહીંયા સંગઠનની અંદર સતત સૌને માર્ગદર્શન આપતા સંગઠન મહામંત્રી આદરણીય રત્નાકરભાઈ પણ અહીંયા આપણા બધાની વચ્ચે આવ્યા છે. તો એમને પણ એક વખત તાલીઓથી આપણે બધા વધાવીએ. સૌ સંગઠનના આગેવાનો, વડીલો, ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ, માન્ય પૂર્વ સાંસદશ્રીઓ, સૌ પદાધિકારીશ્રીઓ, આગેવાનો અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત માતાઓ, બહેનો, ઝારખંડની
ઝારખંડ રાજ્યની અંદર રાંચીથી લગભગ 50 કિલોમીટરના અંતરે એક નાનકડા ગામની અંદર આ મહામાનવ ભગવાન બિરસા મુંડાનો જન્મ થયો. અને નાનપણથી જ એમના મા બાપે એમને જે સંસ્કારો આપ્યા, મોસાળની અંદર ભણવાનું થયું અને પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યું અને એ પછી જર્મન મિશનરીની એક કોલેજની અંદર, સ્કૂલની અંદર એમને ભણવાનું થયું. અને તે વખતે વટાળ પ્રવૃત્તિનું જે કામ ચાલતું હતું તેની સામે મનની અંદર વિચાર આવ્યો કે કેટલીક મિશનરીઓ જે કામ કરે છે તેની અંદર અભ્યાસના બદલે તેમને વટાળ પ્રવૃત્તિનું કામ વધારે ચાલી રહ્યું છે. અને એ વખતે એમને ધર્મ અને સંસ્કૃતિને બચાવવા માટે, અંધશ્રદ્ધાઓને દૂર કરવા માટે, વ્યસનોની અંદરથી મુક્ત થવા માટે અભ્યાસ પછી એમણે એક અભિયાન ચાલુ કર્યું અને પછી એક નાનકડા આશ્રમની સ્થાપના કરી અને આધ્યાત્મને સાથે જોડ્યું. અને આજુબાજુના જનજાતિના પ્રજાજનોની અંદર તેમના ઉપર એટલો મોટો ભરોસો કે ધરતી આબા જે બોલે તે ઈશ્વર બોલ્યા છે. તેમને સારવાર કરવા માટેની પણ એક સ્કિલ હતી કે કોઈ બીમાર પડે તો એને પ્રાકૃતિક પદ્ધતિથી સારવાર કઈ રીતે આપી શકાય. એટલે જે વનસ્પતિઓની અંદરથી જે દવા બનાવી શકાય તેવી અનેક દવાઓ બનાવવાનું કામ પણ ભગવાન બિરસા મુંડાજીને સ્કિલ હતી. તીરંદાજી માટેની પણ સ્કિલ એટલી જ અદ્ભુત હતી. અને એ સમયે જ્યારે આપણી જમીન, આપણું પાણી, આપણા જંગલ એ બચાવવા માટેનો જ્યારે સમય આવ્યો તે વખતે ધરતી આબાએ એની આગેવાની લીધી અને આજુબાજુના જનજાતિ સમાજના લાખો લાખો લોકોને જોડવાનું કામ કર્યું. અને તેમનો આશ્રમ તે એ વખતની અંગ્રેજ સરકારે જંગલો ઉપર અધિકાર જે આદિવાસી સમાજનો હતો એને હડપવા માટેનો જે પ્રયત્ન કર્યો અને તે વખતે તેમણે નેતૃત્વ આપી અને જેનો સૂર્ય ક્યારે આથમતો નહોતો, શેખ ઇંગ્લેન્ડથી કરી અને પૂરી દુનિયા, આફ્રિકા ખંડ હોય કે એશિયા ખંડ હોય, એવી અંગ્રેજ સલ્તનતની સામે તીરકામઠા સાથે લાખો લાખો યુવાનોને તૈયાર કર્યા અને તેમના પ્રત્યે શ્રદ્ધા પણ હતી અને લોકો તેની સાથે જોડાયા અને અંગ્રેજી સલ્તનતના અત્યાચારની સામે આદિવાસી સમાજને એકત્ર કર્યા. અને તે વખતની જે અંગ્રેજોની સરકાર હતી એને કેટલાય કાયદાઓ પાછા લેવા પડ્યા અને માત્ર પાછા લેવા પડ્યા તેવું નહીં, જનજાગૃતિ માટેની એલે કેવી જગાવી કે વર્ષોથી જે આદિવાસી સમાજ જે જંગલની અંદર રહે છે તેમનું પાણી, તેમનો જંગલ અને તેની માટી ઉપર જે એમનો અનન્ય પ્રેમ છે, તેને પોતાની મા માને છે, તો એનાથી દૂર ન કરી શકાય. અને તે પ્રમાણેનો એક વિચાર એ બિરસા મુંડા ભગવાને આપ્યો. અંગ્રેજોની સામે લડતા લડતા જેલ થઈ, 2 વખત જેલમાં ગયા. શરૂઆતની અંદર જેલમાં ગયા, ફરી પાછા આવ્યા અને ફરી બીજી વખત જેલમાં ગયા ત્યારે રહસ્યમય રીતે જેલની અંદર જ અંગ્રેજોએ તેમનું મૃત્યુ થયું. અને પછી તેમના મૃત્યુ પછી જે આંદોલન ચાલતું અને ઘણું આગળ વધ્યું અને દરેકને લાગ્યું કે આપણા ભગવાન આપણા માટે જે લડે છે, આપણા બાળકોના ભવિષ્ય માટે લડે છે, તો તેમના માટે આપણે જાગૃત થઈએ. શિક્ષણ આપવા માટેની વાત બિરસા મુંડા ભગવાને કરી અને અંધશ્રદ્ધાઓ દૂર કરવાની વાત કરી, વ્યસન મુક્તિ માટેની વાત કરી. આ બધી વાતો આદિવાસી સમાજની અંદર અનેક લોકોએ જે એમના આશ્રમ જે એમનો હતો તે આશ્રમ એક ક્રાંતિ માટેનું સેન્ટર બની ગયો અને દેશ આખાની અંદરથી અંગ્રેજોને હટવું પડ્યું તેવું એક જનજાતિ સમાજે એક જન આંદોલન ઊભું કર્યું.
દેશની અંદર પણ એ તબક્કા અને તે પછીના સમયગાળાની અંદર ખૂબ મોટું આંદોલન ચાલ્યું. દેશમાંથી અંગ્રેજી સલ્તનત ગઈ, પરંતુ આઝાદી મળ્યા પછી પણ ધરતી આબા બિરસા મુંડા ભગવાન જાણે ભૂલાઈ ગયા હતા. દેશના ઇતિહાસમાંથી જાણે ભૂલાઈ ગયા હોય એવી સ્થિતિ થઈ હતી. પરંતુ મારે આભાર માનવો છે દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબનો કે તેમણે યાદ કરીને આ નવા ઇતિહાસને, ત્યાગ અને સમર્પણના ઇતિહાસને, આદિવાસી સમાજના બલિદાનના ઇતિહાસને એમણે યાદ કરીને માત્ર તેમનું મ્યુઝિયમ બનાવ્યું એટલું જ નહીં, માત્ર પૂરા દેશની અંદર એમને પ્રેરણા આપતા પુસ્તકો અને તેમનો ઇતિહાસ ઉજાગર કર્યો તેવું નહીં, પરંતુ 150મી જયંતિ પૂરા દેશની અંદર ઉજવાય અને માત્ર આદિવાસી સમાજમાં જ નહીં પરંતુ પૂરા દેશની અંદર. આજે પણ મારે આભાર માનવો છે માનનીય મુખ્યમંત્રીશ્રીનો કે અહીંયા ઉમરગામથી અંબાજી સુધીના વિસ્તારની અંદર યાત્રા તો ચાલશે, પરંતુ જે વિસ્તારની અંદર આદિવાસી સમાજ ત્યાં આગળ નથી તેવા વિસ્તારની અંદર પણ અનેક ગામોની અંદર આ કાર્યક્રમો અલગ અલગ સ્વરૂપે કરવા માટેનું અભિયાન એમણે લીધું, એમણે આદેશ આપ્યો અને બાકીના પૂરા રાજ્યની અંદર પણ આ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને આ પ્રેરણાનું સ્તોત્ર માત્ર આદિવાસી સમાજ માટે નહીં, દરેક સમાજ માટે, આ ધરતી માટે લડવા માટે, માતૃભૂમિ માટે લડવા માટે, મા ભારતી માટે લડવા માટે પ્રાણોનું બલિદાન આપનાર એ મહાન સપૂતને સાચી શ્રદ્ધાંજલિ આપવાનું કામ આજે અહીંયાની શરૂઆતમાં અંબાના ચરણોમાંથી થઈ રહી છે. સાથે સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો હું આભાર માનીશ કે વંદે માતરમની રચના અને તેની આજે એક સરસ મજાનો કાર્યક્રમ બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયજીએ જે કલ્પના સાથે વંદે માતરમની રચના કરી હતી, ભારત માતાનું જે વર્ણન કર્યું હતું તેને યાદ કરીને આજે એ જ દિવસે આજે સ્વદેશીપણાનો સંકલ્પ લેવડાવવાનું કામ પણ કર્યું છે. અને આપણે બધા ભારતવાસીઓ સાથે મળીને આજે ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણની અંદરથી માનનીય મુખ્યમંત્રીશ્રી આ સંકલ્પ લેવડાવ્યો છે. અને સંકલ્પ એ કે વંદે માતરમ ગાતાની સાથે મનની અંદર એ ભાવ આવે કે હું સ્વદેશીનો આગ્રહ રાખીશ, સ્વદેશીને મારા જીવનની અંદર ઉતારીશ અને બને રાષ્ટ્ર કા ધર્મ સ્વદેશી, વૈભવ મંત્ર સ્વદેશી, स्वतंत्रता का प्राण स्वदेशी, हो युग धर्म स्वदेशी, हो युग धर्म स्वदेशी. અહીંયા બનેલી તમામ ચીજ વસ્તુ છે એનો જ દરેક લોકો વાપરે, એનો જ ઉપયોગ કરે અને આપણે બધા પોતે પોતાના જીવનનો મંત્ર સ્વદેશીને બનાવીએ તેનો પણ સંકલ્પ લેવડાવ્યો. તે માટે પણ માનનીય મુખ્યમંત્રીશ્રીનો હૃદયથી આભાર. આપ સૌને એક વખત ફરી કહીશ કે માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપણા બધાની વચ્ચે આજે અંબાજી માના આંગણેથી ભગવાન બિરસા મુંડાજીની આ યાત્રા પૂરા રાજ્યની અંદર દરેક જગ્યાએ જાય, એનો સંદેશો જાય અને એમનું ત્યાગ, બલિદાન અને એમનું યોગદાન એને હર હંમેશ ઇતિહાસ યાદ રાખે તેવો કાર્યક્રમ કર્યો છે. તો એક વખત તાલીઓ પાડીને માનનીય મુખ્યમંત્રીશ્રીને ફરી આપણે વધાવીએ. સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર. આપના પ્રેરણાદાયી શબ્દો માટે આપનો પણ ખૂબ ખૂબ આભાર માનનીય અધ્યક્ષશ્રી. સંસ્કૃતિ સચવાય, પ્રકૃતિ પૂજાય અને પ્રગતિ પણ થાય, આવો વિકાસ તો ગુજરાત સરકાર દ્વારા જ થાય. ગુજરાતના સર્વાંગી, સર્વતોમુખી અને સર્વસમાવેશી વિકાસ માટે કર્તવ્યનિષ્ઠ એવા માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતની પ્રગતિને નવી ગતિ આપી છે. વિકાસ ભી વિરાસત ભી આ ભાવ સાથે સંતુલિત વિકાસ માટે સંકલ્પબદ્ધ અને વનબંધુ કલ્યાણ માટે સદાય તત્પર એવા લોકલાડીલા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આમંત્રિત કરીએ. આજના પ્રસંગે આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે પધારશો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. તમારાથી બહુ દૂર રહેતું હતું એટલે મેં કીધું નજીક જઈએ ને. પ્રણામ બધાને. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે આયોજિત જનજાતીય ગૌરવ યાત્રાના
શુભારંભ કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત ગુજરાત વિધાનસભાના માન્ય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, મારા સાથી મંત્રી શ્રી પૂનમચંદ બરંડા, શ્રી પ્રવીણકુમાર માળી, શ્રી કમલેશભાઈ પટેલ, શ્રી સ્વરૂપજી ઠાકોર, શ્રી રમેશભાઈ કટારા, પ્રદેશ ભાજપના સંગઠનના મહામંત્રી શ્રી રત્નાકરજી, સાંસદ શ્રી બાબુભાઈ દેસાઈ, શ્રીમતી રમીલાબેન બારા, બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ ચૌધરી, મારા પૂર્વ મંત્રી શ્રી ડિંડોરજી, આદિજાતિ અગ્ર સચિવ શ્રી શાબીના હુસેન, કલેક્ટર શ્રી, ઉપસ્થિત સર્વ અધિકારીગણ, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે 1875માં લખાયેલું વંદે માતરમ ગાનની 150 વર્ષ પૂર્ણ થયા છે અને એ 150 વર્ષ પૂર્ણ થયા છે ત્યારે આજે મોદી સાહેબના માર્ગદર્શનમાં આખા દેશમાં એની ઉજવણી થઈ છે અને આ ઉજવણી આપણે પણ ગુજરાતમાં આપણા સચિવાલય કમ્પાઉન્ડમાં વિધાનસભાની સામે આપણે પણ એની ઉજવણી કરી છે. મા અંબાના ચરણોમાંથી આજે જે યાત્રા શરૂ થઈ રહી છે એવા આપણા ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ પણ માન્ય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં આખા દેશમાં ઉજવાઈ રહી છે. સાથે સાથે આ વખતે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ વર્ષે રાષ્ટ્રીયતાના ગૌરવગાન માટેનું આખું વર્ષ છે અને એ વર્ષ હોય ત્યારે સરદાર પટેલની 150મી જન્મ જયંતિ પણ આજે ઉજવણી થઈ રહી છે આ વર્ષમાં. સાથે સાથે વાજપેયીની જન્મ શતાબ્દી અને બંધારણના અંગીકરણના 75 વર્ષની પણ ઉજવણી થઈ રહી છે. ભગવાન બિરસા મુંડાએ દેશની આઝાદી માટે અબુઆ દિશુમ અબુઆ રાજ એટલે કે આપણો દેશ આપણો રાજનો મંત્ર આપ્યો. તેમણે અંગ્રેજોના અન્યાય સામે અવાજ ઉઠાવ્યો, સૌ આદિવાસીઓને એક કર્યા અને જળ, જમીન અને જંગલ માટે ઉલગુલાન સંઘર્ષની ક્રાંતિ આંદોલનની શરૂઆત કરાવી હતી. આઝાદીની લડતમાં અગ્રેસર રહેતા આદિવાસી બાંધવોને અમૃતકાળમાં ભારતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનાવવાનું કામ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે. સ્વતંત્ર વીર ભગવાન બિરસા મુંડાની જન્મ જયંતિએ જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવાની નવી પરંપરા આપણા વડાપ્રધાનશ્રીએ શરૂ કરાવી છે. શ્રી મોદી સાહેબના 11 વર્ષના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાળમાં આપણે સૌએ જોયું છે કે જેને કોઈ પૂછતું નથી તેમને મોદી સાહેબે પૂજ્યા છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન અને નેતૃત્વમાં ગુજરાતમાં પાલ દળવાળમાં વીરાંજલી વન અને માનગઢમાં ગોવિંદ ગુરુ શહીદ વન બનાવવામાં આવ્યું છે. આદિજાતિ સમાજની આસ્થાના કેન્દ્રો એવા દેવ મોગરા, શબરીધામ, પંપા સરોવર, ઉનાઈ માતા જેવા તીર્થ ક્ષેત્રોના વિકાસ માટે પણ આપણે અનેક પગલાં ભર્યા છે. આદિજાતિ વિસ્તારને અન્ય વિસ્તારોની જેમ જ વિકસિત બનાવવા માટે 2007માં તેમણે વનબંધુ કલ્યાણ યોજનાની શરૂઆત કરાવી હતી. આપણે પણ આ આદિવાસીઓના સર્વગ્રાહી વિકાસ માટે આ યોજના 2025 સુધી લંબાવીને રૂપિયા 1 લાખ કરોડની ફાળવણી કરી છે. છેલ્લા 20 વર્ષમાં આદિવાસી વિસ્તારમાં શિક્ષણનો વ્યાપ વધારવા માટે
47 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ લિટરલ રેસિડેન્સી સ્કૂલ, 12 મોડેલ સ્કૂલ અને 75 આદર્શ નિવાસી શાળા કાર્યરત થઈ છે. જ્યાં એક સમયે સાયન્સ સ્કૂલ પણ નહોતી, ત્યાં આજે મેડિકલ અને એન્જિનિયરિંગ કોલેજની સુવિધાઓ મળતી થઈ છે. પંચમહાલ જિલ્લામાં ગોવિંદ ગુરુ યુનિવર્સિટી અને નર્મદા જિલ્લામાં બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. પીએમ જનમન અભિયાન હેઠળ આદિમ જૂથના કુટુંબોને પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 12,500 થી વધુ આવાસોને મંજૂર કરવામાં આવ્યા છે. આદિમ જૂથ વસાહતોમાં મોબાઈલ નેટવર્કની સુવિધા મળી રહે તે માટે 21 મોબાઈલ ટાવરો ઊભા કરવામાં આવ્યા છે અને 41 આદિમ જૂથ વસાહતોમાં 4G સેવા પણ કાર્યરત થઈ ગઈ છે. પીએમ જનમન દ્વારા ગુજરાતના વિશેષ સંવેદનશીલ જનજાતિ પરિવારોમાં જીવન સ્તર, સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગાર અને આધારભૂત સુવિધાઓમાં ગાઢ પરિવર્તન આવ્યું છે. આ અભિયાન વડાપ્રધાનશ્રીના સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસના મંત્રને સાકાર કરતું એક સફળ સર્વગ્રાહી વિકાસનું મોડેલ બની ગયું છે. વડાપ્રધાનશ્રીની આદિવાસી લોકો પ્રત્યેની સંવેદનશીલતા, દીર્ઘદ્રષ્ટિ અને દૂરંદેશી નેતૃત્વના પરિણામ સ્વરૂપે આદિ કર્મયોગી અભિયાન શરૂ થયું છે. આ આદિ કર્મયોગી અભિયાનમાં દેશના 1 લાખ આદિવાસી ગામડાઓનો સમાવેશ કરીને 20 લાખ ચેન્જ લીડર કેડર તૈયાર કરવામાં આવશે. આ અભિયાન હેઠળ 1.40 લાખથી વધુ લોકોએ આદિવાસી ગામ વિઝન 2030 તૈયાર કરવામાં સહભાગી થઈને આદિવાસી ગામોના સર્વાંગી વિકાસ માટે ચર્ચા વિચારણા કરીને વિલેજ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં આદિજાતિઓના સર્વગ્રાહી વિકાસને નવી દિશા મળી છે. આના પરિણામે આપણા વનબંધુને વિશ્વ બંધુ બનવાની અનેક તક મળી રહી છે. આદિજાતિઓના ક્રાંતિકારી વિકાસને સૌ કોઈએ જુએ અને ભગવાન બિરસા મુંડાના જીવન સંદેશને આજની પેઢી જાણે તે માટે આ જનજાતિ ગૌરવ યાત્રા અંબાજીથી દક્ષિણ ગુજરાતના ઉમરગામ 2 સ્થળેથી 1 અઠવાડિયા માટે યોજી રહ્યા છે. એકતાનગરમાં 1 થી 15 નવેમ્બર સુધી ચાલી રહેલા ભારત પર્વમાં પણ ભગવાન બિરસા મુંડાની જીવન ઝાંખીનું પેવેલિયન ઊભું કરવામાં આવ્યું છે. દેશના આદિવાસી રાજ્યોની હસ્તકલા અને ખાણીપીણીના સ્ટોલ પણ રાખવામાં આવ્યા છે. આજે માં આદ્ય શક્તિના ધામમાં અંબાજીથી મને આ યાત્રાનો આરંભ કરવાની તક મળી છે. આ ગૌરવ યાત્રાની 13 નવેમ્બર એકતાનગર ખાતે પૂર્ણાહુતિ થશે. યાત્રા દરમિયાન ગામોમાં રાત્રે ભગવાન બિરસા મુંડાના જીવનને સ્પર્શતા નાટકો પણ યોજાવાના છે. આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી એટલે કે 15મી નવેમ્બરે જ્યારે દેવ મોગરામના માતાજીના સાનિધ્યમાં વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતિમાં ડેડિયા ખાતે થવાની છે. ત્યાં પણ ભગવાન બિરસા મુંડાના જીવન ચારિત્ર ઉપર વિશેષ કાર્યક્રમો યોજવાના છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી 2047 સુધીમાં વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ કર્યો છે. આદિવાસી સમુદાયનું ઉત્થાન અને યોગદાન બંને વિકસિત ભારતના નિર્માણ માટે મહત્વના છે. તેમણે વિકસિત ભારત માટે વોકલ ફોર લોકલ એટલે કે સ્વદેશી વસ્તુઓને અપનાવવાનું આહ્વાન કર્યું છે. આદિવાસી કલા કસબીની તો દેશ દુનિયામાં માંગ છે. હવે તો વડાપ્રધાનશ્રીએ મિલેટ માટે પણ ફેલાવેલી જાગૃતિના કારણે આદિવાસી ખોરાક મકાઈ રાગીની પણ માંગ વધી છે. આપણે વધુને વધુ સ્થાનિક ઉત્પાદનોની ખરીદી કરીને સ્વદેશીને વેગ મળે તેના સફળ પ્રયાસો કરી અને જનજાતિ ગૌરવને વધુ ઉજાગર કરીએ એ જ વિશ્વાસ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. આપના આ ઉર્જાસભર વક્તવ્ય માટે અને માર્ગદર્શન માટે આપનો હૃદયપૂર્વક આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી.
આદિજાતિ સમુદાય માટે બનાવેલ વિશેષ યોજનાઓ અને પહેલ દ્વારા ગુજરાત સરકારે તેમના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક વિકાસને પ્રાથમિકતા આપી છે. સમય છે લાભ વિતરણનો. વિનંતી કરીએ છીએ માનનીય મુખ્યમંત્રીશ્રીને કે આપના શુભ હસ્તે આજે આદિજાતિ સમુદાયના લાભાર્થીઓને વિવિધ લાભનું વિતરણ કરશો. મંચ પર આમંત્રિત કરીએ છીએ લાભાર્થીઓને, જેમાં સૌથી પહેલા સરકારી નોકરીમાં લાગેલ લાભાર્થી મહેશભાઈ ગુલાભાઈ ચૌહાણ, જેઓ કાનપુર ગામ, તાલુકો અમીરગઢના છે. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી છાત્રાલયમાં અભ્યાસ કરી તેઓ પોલીસ કોન્સ્ટેબલની સરકારી નોકરીમાં જોડાયા છે. મહેશભાઈ ગુલાભાઈ ચૌહાણ. માનનીય મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમને મોમેન્ટો અર્પણ થઈ રહ્યો છે. સરકારી નોકરીમાં લાગેલ આ લાભાર્થીઓ. ત્યાર પછી વાંસિયા કાંતિભાઈ જુમાભાઈ. વાંસિયા કાંતિભાઈ જુમાભાઈ, ગામ ખૂણિયા, તાલુકો અમીરગઢ. ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ વિભાગ હેઠળની સરકારી છાત્રાલયમાં અભ્યાસ કરી પીટી ટીચર તરીકે તેઓ નોકરીમાં જોડાયા છે. ત્યાર પછી બેગડિયા સંજયભાઈ દીવાભાઈ, ગામ ધાગડિયા, તાલુકો દાતા. બીએસએફ જનરલ ડ્યુટીમાં તેઓ જોડાયા છે. ગુજરાત સરકારની એનજીપી યોજના હેઠળ લાભ મેળવી તેમને આ સિદ્ધિ હાંસલ થઈ છે. હવે પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર લાભાર્થી ગમાર ચોપાભાઈ લુંબાભાઈ, ગામ મગવાસ. તેમને પ્રશસ્તિ પત્ર એનાયત થઈ રહ્યું છે. પ્રાકૃતિક ખેતી, હળદરનું વાવેતર કરી અને પ્રોસેસિંગ કર્યું છે. ગમાર ચોપાભાઈએ હળદરમાં પ્રાકૃતિક ખેતી કરનાર લાભાર્થી. ત્યાર પછી રમત ગમત ક્ષેત્રે જેમણે ઉત્કૃષ્ટ સિદ્ધિ હાંસલ કરી છે તેવા મકવાણા જયેશભાઈ મહેશભાઈ, ઈએમઆરએસ અંબાજીના આ વિદ્યાર્થી. ઇન્ડિયન આર્ચરીમાં રાજ્ય કક્ષાએ વિજેતા થયેલ છે. ત્યાર પછી ભાભોર હર્ષિલ નરેશભાઈ, ઈએમઆરએસ અમીરગઢના વિદ્યાર્થી હર્ષિલ, જેમને યોગાભ્યાસમાં રાજ્ય કક્ષાએ તેઓ વિજેતા થયેલ છે. ત્યાર પછી સરકારશ્રીની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના હેઠળ મેડિકલ ક્ષેત્રે અભ્યાસના લાભાર્થી ભીલ ગીતાબેન બળવંતભાઈ, ગામ રામપુરા છોટા, તાલુકો ધાનેરા. એમબીબીએસના પ્રથમ વર્ષમાં અભ્યાસ માટે તેમને ₹7,98,000નો સહાયનો ચેક અર્પણ થઈ રહ્યો છે. ભીલ ગીતાબેન મેડિકલ ક્ષેત્રે અભ્યાસ માટે તેમણે આ શિષ્યવૃત્તિ મળે છે. ત્યાર પછી ખેર લક્ષ્મણભાઈ વાદાભાઈ, ગામ કાંટીવાસ, તાલુકો દાંતા. તેમને મકાન માટે 40,000 રૂપિયાની રકમ જમા થઈ ગઈ છે અને મકાનની ચાવી અત્રેથી અર્પણ થઈ રહી છે. ત્યાર પછી પરમાર જુમીબેન સાયબાભાઈ, આદિજાતિ વિકાસ વિભાગની સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત વિભાગ અને બનાસ ડેરીના સંયુક્ત ઉપક્રમે તેમને ₹90,000 દૂધાળા પશુ અને આનુષંગિક લાભ માટે અને આ મંજૂરી પત્ર આજે પ્રાપ્ત થઈ રહ્યું છે પાડલિયા દાંતાના જુમીબેનને. ત્યાર પછી પેગાતર રાજેશકુમાર જશવંતભાઈ, ગામ ચંગવાડા, તાલુકો વડગામ. સ્વરોજગારી યોજના હેઠળ રિક્ષા ખરીદવા માટેની ઓછા દરની લોન મંજૂર થઈ છે. 3 લાખ રૂપિયાની લોન મંજૂર કરવામાં આવી છે અને મુખ્યમંત્રીશ્રીના હસ્તે તેમને રિક્ષાની પ્રતિકાત્મક ચાવી મળી રહી છે. ગુજરાત ટ્રાઇબલ ડેવલપમેન્ટ કોર્પોરેશનના લાભાર્થી છે. ખૂબ ખૂબ આભાર. અને હવે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોને વિનંતી કે આપ જનજાતિ ગૌરવ યાત્રાના રથનું લીલી ઝંડી બતાવીને પ્રસ્થાન કરાવશો. તારીખ 7મી થી 13મી સુધી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર એમ 2 રૂટમાં સમસ્ત 14 જનજાતીય વિસ્તારમાં આ જનજાતિ ગૌરવ યાત્રાના રથ નીકળશે. ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિ નિમિત્તે
જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવના ભાગરૂપે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં જનજાતીય ગૌરવ રથ યાત્રાનું આયોજન કર્યું છે. આદિજાતિ કલ્યાણને લગતી વિવિધ યોજનાઓની માહિતી પણ નાટક, સભાઓ, સંવાદ, વક્તૃત્વ સ્પર્ધા વગેરે જેવા માધ્યમોથી નાગરિકો સમક્ષ આ રથના માધ્યમથી રજૂ કરાશે. અંબાજીથી એકતાનગર ખાતે પ્રસ્થાન થનાર આ રથ માનનીય મુખ્યમંત્રી શ્રી અને મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં તેનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું. સમાંતરે ઉમરગામથી એકતાનગર સુધી પણ આવા જ પ્રકારનું રથ ફરશે. 13મી તારીખે એકતાનગર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ગૌરવ યાત્રાનું સમાપન અનેકવિધ કાર્યક્રમો સાથે કરાશે. આજના આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં આપની ગરિમાપૂર્ણ ઉપસ્થિતિ માટે અને આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે આપનો ખૂબ ખૂબ આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી. સાથે જ પધારેલા માનનીય અધ્યક્ષ શ્રી અને સૌ મહાનુભાવોનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. આવનારા સમયમાં જનજાતીય ગૌરવ યાત્રા અનેક જિલ્લાઓમાં ફરશે. આવો આપણે સૌ પણ જનજાતીય સમુદાયના એ મહાન પુરુષાર્થીઓને અને તેમના યોગદાનને નમન કરીએ. તેમનામાંથી પ્રેરણા મેળવી મા ભારતીના રક્ષણ માટે જાગૃત બનીએ. સાથે જ વિકસિત ભારતના નિર્માણ માટે સંકલ્પિત બનીએ. ફરી એકવાર આજના કાર્યક્રમમાં સહભાગી થવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી સહિત સૌ મહાનુભાવોનો અને વિશાળ સંખ્યામાં પધારેલા આપ સૌ આમંત્રિત મહેમાનો અને આદિજાતિ સમુદાયના લોકોનો પણ